સુરતમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે। તે દારૂની હોમ ડિલિવરી તો ડ્રગ્સ શાળા કોલેજો પાસે વેચાતા હોવાના આક્ષેપો સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને સંબોધી પત્ર લખી ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। સુરતમાં વધતી જતી ક્રાઇમની ઘટના એટલે કે ગુનાખોરીને લઈને કોંગ્રેસ મેદાને આવી છે, કારણ કે સુરતમાં છેલ્લા 15 દિવસમાં 12થી વધુ હત્યાની ઘટનાઓ બની છે। તો બીજી તરફ સુરતમાં દારૂની હોમ ડિલિવરી બુટલેગરોએ શરૂ કરી હોય, સાથે શાળા કોલેજોની બહાર જ ડ્રગ્સનું વેચાણ થતું હોવાના આક્ષેપ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ દ્વારા કરાયા છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિતના કોંગ્રેસીઓએ કલેક્ટરાલય પહોંચી રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં સુરતમાં વધતી ગુનાખોરી ડામવામાં પોલીસ અને તંત્ર નિષ્ફળ જતા ગૃહ રાજ્યમંત્રી કે જે સુરતના ધારાસભ્ય હોય તેમના શહેરમાં ગુનાખોરી ચરમસીમે પહોંચી હોય, જેથી તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપવું જોઈએ તે માંગ કરાઈ છે। આજે સુરત શહેરની અંદર છેલ્લા 15 દિવસની અંદર 1 ડઝન કરતાં વધારે મર્ડર કેસ થયા હોય, કોલેજ અને સ્કૂલોની આજુબાજુમાં ડ્રગ્સ પકડાતું હોય, દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય। આજે ઓછામાં ઓછા આ શહેરની અંદર 5000 જેટલા માણસો ડેઇલી 30થી 40 બોટલની હોમ ડિલિવરી દારૂની જો ઘરે પહોંચાડતા હોય, આટલી બધી રેલમ છેલમ હોય, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી સુરતથી આવતા હોય અને જો કાયદો અને વ્યવસ્થા આખા ગુજરાતમાં કથળી ગયો હોય, ત્યારે એમનું રાજીનામું માગવા માટે કલેક્ટર મારફત અમે રાજ્યપાલને, મહામહિમ રાજ્યપાલને આવેદનપત્ર આપી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માગીએ છીએ। ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાય છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને દારૂ પકડાય છે, જ્યારે સુરત શહેરની અંદર સ્ટેટ મોનિટરિંગવાળા પણ દારૂ પકડે છે, કરોડોનો દારૂ પકડે છે, ત્યારે આવી સુરતની સંસ્કારી નગરીની અંદર ડ્રગ્સ અને દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય, સ્પાના અનેક જગ્યાએ સેન્ટરો ચાલતા હોય અને ગૃહમંત્રી સુરતમાંથી આવતા હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આખા ગુજરાતમાં કથળી ગઈ છે। ત્યારે અમે એમનું રાજીનામું માગવા નીકળ્યા છીએ। કલેક્ટર શ્રી મારફતે અમે રાજ્યપાલ પાસે ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે એ અમારી માગણી લઈને આવ્યા છીએ। આમ સુરતમાં વધી રહેલી સતત ગુનાખોરી અને તેમાં પણ નજીવી બાબતે હત્યા પ્રયાસ અને હત્યાની ઘટના બનતા પોલીસનો અસામરિક તત્વો પર ખરેખર ધાક ઓછો થયો તેવા આક્ષેપો કરાયા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।